निहाय रासो एसलाइन न्यूज वीडियो नजर नाखिए અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। કિડની હોસ્પિટલે વર્ષમાં અનેક વિશ્વ રેકોર્ડ સર્જ્યા। સમાજમાં વિવિધ જનજાગૃતિઓને પતંગ પર કંડારનાર ઇકબાલ શેખ। કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે 3 દિવસીય ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ। કોમેડીમય ફિલ્મ મિસ્ટર જો ભી કરવા દો। શહેરની સિવિલ હોસ્પિટલને કિડની હોસ્પિટલ વર્ષ દહાડે કોઈ રેકોર્ડ નોંધાતા રહે છે, જેમાં છેલ્લા એક વર્ષમાં 400 કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે, જેમાં 51 જેટલા રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ સારવાર અપાઈ છે। કિડની હોસ્પિટલે 2013માં અનેક વિક્રમો સર્જ્યા છે, જેમાં વડોદરાની એક બાળકીની કિડનીનો ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનનો કેસ કિડની ઓફ ધ યર જાહેર કરાયો છે। આ કેસમાં એવી વિગતો છે કે વડોદરાની એક બાળકીને જન્મથી જ પથરીના અનેક ઓપરેશનો કરાવ્યા હતા અને ત્યારબાદ તેની કિડની ફેલ થઈ જતા તેને અમદાવાદની કિડની હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં ડોક્ટર એચ.એલ. ત્રિવેદીની અધ્યક્ષતામાં આ કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં કિડની આપનાર બાળક છે અને કિડની લેનાર પણ બાળક છે। ભરૂચના 7 વર્ષનો બાળકને બ્રેઇન ડેડ થતા તેની કિડની મળવાથી તરજીનને એક નવું જીવન મળવા પામ્યું છે। આ માટેનો તમામ ખર્ચો રાજ્ય સરકારની એક યોજનામાંથી મળેલ છે। હાલમાં આ બાળક સારી રીતે હરીફરી શકે છે। આવો જ પ્રોબ્લેમ તેની નાની બહેનને છે, તેનું પણ આગામી સમયમાં ઓપરેશન કરીને સારવાર કરાશે। આ કેસને કિડની હોસ્પિટલ કિડની ઓફ ધ યર જાહેર કરાયો છે। ઉત્તરાયણ આવતા જ વિવિધ રંગબેરંગી પતંગો બજારમાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના ઇકબાલ શેખ વિવિધ થીમ ઉપર પતંગો તૈયાર કરી રહ્યા છે। છેલ્લા કેટલા સમયથી ઇકબાલભાઈ સમાજની કોઈ મેસેજ આપતા રોગોમાં અવેરનેસ માટેના આત્મહત્યા અને બેટી બચાવો જેવા વિવિધ વિષયો ઉપર સ્લોગનો તૈયાર કરીને આ વખતે પતંગ તૈયાર કર્યા છે। ઇકબાલભાઈ છેલ્લા 1985 થી આ કાર્ય કરી રહ્યા છે। આ વખતે આપણે ઘણી જાતના પતંગો સૂત્રોવાળા તૈયાર કર્યા છે। સૌથી પહેલાં આપણે કેન્સરના કરતા હતા, પણ આ ફેરી બેટી બચાવના પતંગો તૈયાર કર્યા છે। બેટી બચાવની અંદર જેવું એક છે કે માઈ બેટી और बेटी माँ ऐसी से पूरी दुनिया कायम है। बेटी હશે તો દુનિયા હશે, નહીં તો દુનિયા નહીં હોય। એટલે જેની બેટી શિક્ષિત એની ઉન્નતિ નિશ્ચિત એવી ચોક્કસ છે ને બેટીને માટે બહુ સારામાં સારા સૂત્રો લખેલા છે। એવી જ રીતે જનજાગૃતિની અંદર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર જે હમણાં સ્ટેચ્યુ બની રહ્યા છે એના ઉપર બી ઘણા પતંગો બનાવ્યા છે। આપણા સ્વામી વિવેકાનંદજીના ઉપર બી જે સારા સૂત્રો છે, જે માણસના આમ જીવનમાં કંઈ રૂપાંતર કરી શકે એવા સૂત્રો બી લખેલા છે। ત્રીજું આપણા નરેન્દ્ર મોદી સાહેબ સીએમ જે છે એ પીએમ બનવાના છે, તેમની બી જે વિકાસનું આખું એજન્ડો છે એ વિકાસના એજન્ડા પર બી ઘણા પતંગો બનાવ્યા છે। જી, આપણે કેટલા સમયથી આપણે તૈયાર કરીએ? આ લગભગ હું 85થી તૈયાર કરું છું। મારા ફાધરને ફેફસાનું કેન્સર થઈ ગયું હતું, ત્યારથી પંકજ સાહેબે સલાહ આપી હતી કે તમે હેન્ડીક્રાફ્ટનું કામ કરો છો, પતંગના રાખી પર સૂત્રો લખો। જ્યારથી સૂત્રો લખવાનું ચાલુ છે આજ સુધી સૂત્રો લખી રહ્યા છે। જનજાગૃતિ અભિયાન માટે બી ઘણા સૂત્રો લખી રહ્યા છે। હમણાં ઉત્તરાયણની અંદર જે પક્ષીઓનું થાય છે એના માટે બી સૂત્રો લખવાનું વિચારી રહ્યા છે અને આવતા વર્ષે તો ચોક્કસ એ સૂત્રો મળી જશે। શહેરના સાળંગપુર વિસ્તારમાં ગુપ્તા રાખડી સ્ટોર ચલાવતા ઇકબાલભાઈ સિઝનેબલ ધંધો કરી રહ્યા છે। રાખડીના સમયે વિવિધ સ્લોગનો વાળી રાખડીઓ પણ તૈયાર કરે છે। ઇકબાલભાઈ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફ્રેન્ડ છે અને જેઓ દર વર્ષે અવનવી રાખડીઓ અને પતંગો મુખ્યમંત્રીને ભેટ સ્વરૂપે આપે છે। આ ઉપરાંત ધંધાની સાથે તે સેવાકીય કાર્યો કરે છે, જેમાં વિવિધ સંસ્થાઓનો સાથ લઈને કિડની હોસ્પિટલ, સદવિચાર પરિવાર જેવી અનેક સંસ્થાઓમાં કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન કરે છે, જેમાંનો મુખ્ય ધ્યેય સમાજને કોઈક મેસેજ આપવાનો હોય છે। કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે યોજાયેલા 3 દિવસીય ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ ધમાકેદાર રહ્યો, જેમાં સાહિત્ય રસિકો અને ભાષા પ્રત્યે લગાવ ધરાવનાર લેખકો, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને વડીલોની પણ મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી હતી। આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહ ખૂબ જ રોચક રહ્યો। તેનું માત્ર એક જ કારણ કે લેખકો વચ્ચેના મીઠાશભર્યા ઝઘડા, જેમાં લેખક મધુરાયનો બોલવાનો સમય આવ્યો ત્યારે માત્ર તેમની પાસે 20 મિનિટ હતી, જેથી તેમણે અન્ય લેખકોને કહ્યું કે આ 20 મિનિટ ફક્ત મને જ આપજો, પ્લીઝ કોઈ પણ વચ્ચે બોલશો નહીં। આવા મીઠાશભર્યા કટાક્ષ શબ્દો ક્યાંક દર્શકોની તાળીઓના સાક્ષી પણ બન્યા હતા। સૌપ્રથમ હેપ જનરેશન માટે ગુજરાતીઓને પોપ કેવી રીતે બનાવી
વિષય પર લેખક મધુરાય અને કાજલ ઓઝા વૈદ્યે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારબાદ ફ્યુઝન ગુજરાતી સેશનમાં ભેળ શેડીઓ ભૂતકાળ અને ભવિષ્ય વિષય ઉપર લેખક બકુલ બક્ષી અને ગાંધીગીરી કરવી કે નહીં માં લેખક મલ્લિકા સારાભાઈ અને વિદ્યાપીઠના કુલપતિ સુદર્શન આયંગરે પોતાના વિચારો ઉપસ્થિત શ્રોતાગણ સામે રજૂ કર્યા હતા. હિન્દી ફિલ્મ મિસ્ટર જોબી કરવાલો ફિલ્મમાં અરશદ વારસી, સોહા અલી ખાન, જાવેદ જાફરી જેવા કલાકારોથી તૈયાર થયેલ છે. આખી ફિલ્મ કોમેડીમય છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ઇન્સ્પેક્ટર શાંતિ પ્રિયા ફોરેન્સિક એક જીપમાં આવે છે. 20 બાવળાબાદ પુરુષોની ધુલાઈ કરવા લાગે છે અને અરશદ વારસી મુશ્કેલ કેસો ઉકેલતો હોય છે. કેબલ ચોરોથી લઈને વિવિધ ગુનેગારોને ઝડપી પાડતો હોય છે. તે મોટી ઉંમરના નોકર રામલાલ સાથે ભાગી ગયેલી કરિશ્મા કોટેકની શોધમાં હોય છે. આ શોધખોળ દરમિયાન એક હોટલમાં પ્રવેશે છે. આ રૂમમાં જોને બીજો વ્યક્તિ સમજી લેવામાં આવે છે અને ત્યાં ફસાવી દેવામાં આવે છે. આથી કાર્લોસના મિશનથી ગહેનાનો ઘર સંસાર તૂટી જાય છે. આ બધી રામાયણમાં દર્શકો મૂંઝવણમાં મુકાઈ જાય છે. ફિલ્મમાં અનેક પાત્રો ગૂંચવણમય છે. આ ફિલ્મમાં સંગીત ઘણું સારું છે અને અમદાવાદના સિનેપોલિસ જેવા મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં જોવાની મજા કંઈક અલગ જ છે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળ રહો S9 ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.